આનંદ યાજ યુસરંગ આને જોને યાજ નેનો માને સખી સખી અમારે આગણે રે એક જણે કંચન બરસે મેઘ આજ આનંદ આજ ઉસરંગ આજ નેનો માને બધાય જીવદયા પ્રેમીઓમાં અને આજ સખી તો જાણે અમારે આગણે આજે જાણે સોનાનો મરસે મેઘ એટલો વાવ થરાદ જિલ્લામાં આનંદ છે અને આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ભારતમાં આનંદ છે કે આજ ગૌ માતાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં વાવથરા જિલ્લાના થરા 4 રસ્તા મુખ્ય સર્કલ ખાતે ગૌમાતા પ્રતિમા સ્થાપન પૂર્વે શુભ મુહૂર્ત કળશ સ્થાપનાનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ સાથે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિધિવત મંત્રોચ્ચાર, પૂજન વિધિ અને આરતી સાથે કળશ સ્થાપના કરવામાં આવી હતી અને આ પવિત્ર પ્રસંગે સંત મહાત્માઓ, ગૌશાળા પાંજરાપોળના સંચાલકો, ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં ગૌપ્રેમી ગૌ ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ પ્રસંગે વક્તાઓએ ગૌ માતાના રક્ષક, ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। થરાદ 4 રસ્તા સર્કલ પર ગૌ માતાની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાથી વિસ્તારની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે તેવી લાગણી ગૌ ભક્તોએ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન વાવ થરાદ જિલ્લાના વિવિધ ગૌશાળા પાંજરાપોળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ગૌ માતા સંરક્ષણ માટે સરકાર તરફથી વધુ સહાય, સુવિધાઓ અને યોજનાઓ અમલમાં મૂકવાની માંગ ઉઠવા પામી હતી। સાથે જ વર્ષ 2022 બાદ રજીસ્ટર થયેલ ગૌશાળા પાંજરાપોળને ગૌ માતા પોષણ યોજનાનો લાભ મળે તે માટે સંકલિત રજૂઆત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને અંતે ગૌ માતા કલ્યાણ તથા સૌના મંગળની પ્રાર્થના કરવામાં આવી હતી। વાવ જિલ્લા થરાદ વાવ જિલ્લો બન્યો છે એ માટે મને ખૂબ ખુશી છે અને અમારા જે સર્કલમાં 4 રસ્તા સર્કલમાં ગૌ માતાની જે મૂર્તિનું કળશનું આજે સ્થાપન થઈ રહ્યું છે એ બદલ મને ખૂબ ખૂબ ખુશી છે અને અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કલેક્ટર સાહેબના હાથે આજે અમારી મૂર્તિની સ્થાપના થઈ રહી છે એ બદલ અમને આખા વાવ થરાદ જિલ્લાને મને બહુ જ લાગણી છે ગૌ માતા તરફથી। અમારો થરાદ વાવ થરાદ જિલ્લો અમારો ગૌ માતાનો બધા સૌ ભક્તો છે એના માટે અમારે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ। સાંસદ અમારે ગૌ રામભાઈ ભોરપુર છે ત્યાંને કલેક્ટર સાહેબ એમના દ્વારા જે બધા ગૌ ભક્તો દ્વારા જે ગૌ માતાની પ્રતિમા મૂકવાનું ખાતા મૂકી ત્યારે કર્યું હોય એટલે અમને આનંદ છે બધા ગૌ ભક્તોને। વાવથરા જિલ્લો આખો જિલ્લાનો એક પૂરતું નહીં, આખા જિલ્લાનો વાવથરા સોયગામ તાલુકા શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા કે અમને એક ખરેખર આશા હતી બધાને કે ગૌ માતાનો પ્રતિમા બને અને અમે બધા એમ કહી શકીએ કે અમે બનાસકાંઠામાં ઘણી બધી ગૌશાળા ગૌ ભક્તો ઘણા બનાસકાંઠામાં વાવથરા જિલ્લા તો અમે કહી શકીએ કે અમે પણ એક ગૌ ભક્ત છીએ તો અમે અમારો પોસ્ટ કરી શકીએ કે તો અમે પણ ગૌ માતાના પ્રેમી છીએ અને અમારે ગૌ માતાની અમે સેવા કરીએ છીએ એનું પ્રતિમા અમને શંકરભાઈ ચૌધરીએ આપ્યું છે એમનો આભાર માનીએ। આજનો કાર્યક્રમ છે ગૌ માતાની પ્રતિમા અહીંયા થરાદ 4 રસ્તે મૂકવામાં આવશે અને બધાએ સર્વ ધર્મપ્રેમી, સૌ સંવિધાનબદ્ધ અને બધા જીવદયા પ્રેમીઓ ખૂબ ખુશ છે કે આજે અને અમે કહેવાય છે કે વાવ થરાદ એટલે જીવદયા પ્રેમીઓનું ગામ। તો જીવદયા પ્રેમીઓનું ગામ હતું એની ઓળખ એટલે આપણે થરાદ વાવ, તો આજે થરાદ વાવમાં બધા એક ગૌ માતાનો પ્રતિમા રાખશે એની પાછળ એક દયાની પ્રેરણા જાગે છે, સૌમાં દયા પ્રગટે અને સૌને ખુશી થાય આવું જોઈને એટલે બહુ આનંદ થાય છે। એના માટે આજ અમારે વાવ થરાદ જિલ્લામાં આમ આનંદ યાજ યુસરંગ આને જોને યાજ નેનો માને સખી સખી અમારે આગણે રે એક જણે કંચન બરસે મેઘ આજ આનંદ આજ ઉસરંગ આજ નેનો માને બધાય જીવદયા પ્રેમીઓમાં અને આજ સખી તો જાણે અમારે આગણે આજે જાણે સોનાનો મરસે મેઘ એટલો વાવ થરાદ જિલ્લામાં આનંદ છે અને આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ભારતમાં આનંદ છે કે આજ ગૌ માતાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે। જય ગોપાલ। આજે થરાદ નવો જિલ્લો બનતો આ જે સર્કલ હતું એ સર્કલનો ઘણા સમયથી વિચાર ચાલતો હતો અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ દ્વારા બધાનો વિચાર એવો હતો કે કોઈ પ્રતિમા અથવા કોઈ પણ સ્ટેચ્યુ લાગવું જોઈએ, થરાદની શોભા થવી જોઈએ જે જિલ્લાને લઈને એને લઈને અમે હમણાં થોડા જ સમય પહેલા આપણા માનનીય જનસેવક અને વિધાનસભાના સ્પીકર સાહેબ દ્વારા અમે એમને રજૂઆત કરી
કે જ્યારે આ આખો વિસ્તાર ગૌમય છે, આપ પણ એક ગૌ ભગત છો, કૃષિ પ્રેમી છો. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.